સૌ હરિહંતાણમ નમો નુવે સૌ સિદાનમ નમો નુવે સૌ આયર્યાણમ નમો નુવે સૌ જયાણમ નમો નુવે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર નિર્ધરાધિકાર ધર્મ પામતા ધર્મની શુદ્ધિ કોને વધે છે એનો અધિકાર છે. ધર્મ પામતા એટલે આત્માનો આનંદ સ્વભાવ સુખ સ્વરૂપ આત્મા એનો અનુભવ થતા આનંદનો સ્વાદ આવે એવા ધર્મીને સુખના સ્વાદિયા આત્માના આનંદનો હસનો રસિક કહેવાય છે. જ્યાં લગ મિથ્યા છે ત્યાં લગી પરમા પુણ્ય પાપમાં પરમા કઈ ઠીક છે એવું શું પાસે આત્મા સિવાય કોઈ પણ ચીજ પર અને પુણ્ય ભાવ એ પર એમાં કંઈક સુખ ભાષે ત્યાં સુધી એ દુઃખનો અનુભવ મિથ્યા દ્રષ્ટિ છે. બધા ચક્રવર્તી છખંડના ધણી 96,000 સ્ત્રીઓ એને સુખ ભાષવું એમાં ધર્મીને એમાં રોગ ભાષે છે. જ્ઞાનીને એમાં સુખ ભાષે છે. આટલો ફેર છે. આટલો ઉગમણો આત્મનો ફેર છે. અજ્ઞાની ત્યાગી હોય એ કે છે બધું છતાં એને પુણ્યના પરિણામમાં ક્રિયામાં રાગમાં સુખરૂપ લાગે છે. એ ઠીક લાગે છે. એથી એ મિથ્યા દ્રષ્ટિ દુઃખનો અનુભવી છે. અને ધર્મ થતા ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, વસ્તુ આત્મા એનો સ્વભાવ આનંદ. એવી આનંદની દ્રષ્ટિ થતા પર્યાયમાં અનુભવ આનંદનો આવે એને વિષયાદિમાં રોગ જેવું લાગે. રોગ આવે ઊંઢ રોગ અને ગળત રોગ ને ઠીક લાગતું છે ને. ક્ષય રોગ આવેલો આ નામ આપણે ત્યાં એટલે કેન્સર થયું. ખબર નહોતી કઈ દુખતું તો ખરું મારું. હા, કેન્સર જે થાય અને દુઃખ લાગ્યા કેન્સર થી પૈસા હોવાના ન થતા. ઘણા વર્ષ 2 લાખ રૂપિયા પેદા થયા, 10 લાખ થયા એમ કહેતા. 1-2 લાખ ઓછા. બીજી પહેલી લાખ એના 5-7 વર્ષ થયા છે, 10 વર્ષ થયા સમજી. ડાક્ટરે કહ્યું કેન્સર છે. પૈસા બાયડીને કહીશ નો નવી કરણી છે. હું પણ જાણ ઠીક. હા, એમ ધર્મીને આત્માના આનંદના રસ આવ્યો એ પુણ્યપાપના ભાવ રોગ કોટ જેવા લાગે છે. સમજાય છે કાંઈ પ્રકાશજી? એથી કે છે જો છઠ્ઠો બોલ છે ને
વૈરાગ શક્તિનું વર્ણન નીચે ત્રીજો કવચ છે. ત્રીજો નાશ્નુતે વિષય સેવનેપી યત્સ્વં ફલમ વિષય સેવન શ્રૃણા. ના એ તો નકારે ને ન થો નથી આપે એમને પુરુષ છે. ઠીક ઠીક. જ્ઞાન વૈભવ વિરાગતા બળા સેવકો પીતો દર્શાવ અસેવકો અસો અસેવક. છઠ્ઠો પદ પૂર્વ ઉદેશ સંબંધ વિષે ભોગવે સંકીર્તિ કરે મહિમા જ્ઞાન વૈરાગથી. પૂર્વ ઉદેશ સંબંધ વિષય ભોગવે સંકીર્તિ કરે મહિમા જ્ઞાન વૈરાગથી. સમ્યક દ્રષ્ટિ જીવ, આત્માના આનંદનો અનુભવી જીવ એટલે સમ્યક દ્રષ્ટિ જીવ. આત્માની સત્તા આનંદમય છે એવી સત્તાનો સ્વીકાર અનુભવમાં આવ્યો. આશા સમજશે ને? વસ્તુ આત્મા અને એનો સ્વભાવ એનો ધર્મ. વસ્તુનો સ્વભાવ આત્મા કે એનો ધર્મ સ્વભાવ આનંદ છે. અતિન્દ્રિય સુખનો પૂર છે પ્રભુ. એવા આનંદનું જેને અંતર ભાન અનુભવ અતિન્દ્રિય આનંદના સ્વાદ આવ્યો એ જીવને પૂર્વબદ્ધ કર્મો કે ઉદય થાય. પૂર્વનો જે કર્મ હતા એ ઉદય આવ્યા. કોઈ અજ્ઞાનપણે જે બંધાયેલા વિષય આદિ ભોગતે પાછા લોક દેખે એવી કરી છે. વિષય આદિ ભોગવે છે નહીં, પણ એને સંયોગમાં દેખાય છે. સ્ત્રીના પરિચયમાં દેખાય, લડાઈના પરિચયમાં દેખાય. એથી ભોગવે છે એમ શબ્દો લોકની દ્રષ્ટિએ વાપર્યો છે. અહીંયા કેમ જો આ જ્ઞાની કે છે ને આ તો હજી પરણે છે અને બેડી છે ને છોકરા છે. હા કે છે આનંદભાઈ આત્માના આનંદના અનુભવ આગો એ પૂર્વના કર્મથી મળેલી સામગ્રી એમાં સંયોગમાં એ જરી વિકલ્પ આવે છે રાગ, પણ એ રાગને રોગ જાણે છે. સમજાણું કાંઈ? રાગને રોગ જાણે છે. તેથી એ ભોગવે છે એમ દેખાય છે. ભોગતે હતે પણ કર્મંડ નહીં હોતા. એનું ફળ જે આવવું જોઈએ બંધન એ તો આવતું નથી. કેમ કે જ્યાં રસ જ ઉડી ગયો છે. શુભ અશુભ ભાવમાંથી ધર્મીને રસ ઉડી ગયો છે. ફીકો પડી ગયો શાક. જોવા ધર્મ દિશા. ધર્મ એટલે કયા પૂજા કરવી, ભક્તિ કરવી, વ્રત પાળવા, તપ કરવાનું ભક્ત એમ ધર્મ નહીં. કે છે કે એવો જે આત્મા અજ્ઞાનીએ પણ એવી રીતે જ ભોગવતો દેખાય બાયમાં, અને જ્ઞાની પણ એ રીતે દેખાય અંતરમાં. આતરા ઘણા
એકને રાગનો રસ છે, મિથ્યા દ્રષ્ટિને. જ્ઞાનીને રાગનો રસ નહીં, નિસ્વભાવનો રસ છે. બસ આટલો કે છે. એથી પર એનું જે કર્મબંધન નથી હોતું એ જ્ઞાન ને વૈરાગનો પ્રભાવ છે. દેખો, જ્ઞાન એટલે અનુભવ, આનંદ, આનંદનો એ મહિમા છે. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન એટલે અનુભવ, આત્માના અનુભવનો એ પ્રભાવ છે. ને વૈરાગ એટલે રાગ રહિત શુદ્ધ પ્રણતિ. સમજાય છે કાંઈ? મારા બોલ્યા કે નહીં? અવિરથી સમ્યક દ્રષ્ટિને બંધથી મારા એકાંત છે. કઈ અપેક્ષા કે એ બધું નાખી એની નાખે બોલે નાખે. બંધથી તો દ્રષ્ટિના આનંદના અનુભવ આગળ, રાગના રહિતની પરિણતિ વૈરાગ આગળ, એને અલ્પબંધ જે રાગાદીનો છે એને ગણ્યો નથી. એમ બનતો છે નથી. અનંત સંસાર જેમાં રાગનો રસ આવે, અનંતાનું મંદિરનો ભાવ અને જે કર્મબંધન થાય એવું બંધન હે નથી. એ અપેક્ષા એ બંધન નથી એમ કહ્યું છે. એની ટીકા કરે મારા. કઈ અપેક્ષા છે ભાઈ? આ તો આચાર એમ કે વાત હતી. સમ્યક દ્રષ્ટિ હોને પર પણ જેટલો રાગ છે ભોગનો, એ બંધન છે, એ દુઃખ છે, એ ઝેર છે, એનું બંધન પણ એને થાય એમ જાણે છે. ધર્મી એને કહીએ કે ક્યાંય આત્માના આનંદ સિવાય ક્યાંય ચેન પડે નહીં. ચક્રવર્તીનો રાજ હો કે ઇન્દ્રાસન હો, એ વાત છે ભાઈ. ધર્મ કોઈ એવી ચીજ નથી કે આ સામાયિક કરી નાખીને પડી પૂરો કરી નાખ્યો, આ કરી થઈ ગયો. હા, એ સામાયિક કોને કેવી એની ખબર ન મળે. એ બધું અનુભવ અને વૈરાગનો પ્રભાવ છે કે છે. આત્માના અનુભવ આગળ એ પુણ્ય પાપના વિકલ્પો અને સંયોગો રોગ સમાન દુનિયા માન આપે. માન સમાન એ માન કોને માન? કર્મની જેટલી સામગ્રી બધી, કર્મની સામગ્રીના બે પ્રકાર. એક ઘાતી કર્મના નિમિત્તમાં થતો રાગ અને અઘાતીના નિમિત્તથી થતી સામગ્રી. બે પ્રત્યે ધર્મીને વૈરાગ છે. જ્યાં કર્મ જ મારું નથી ત્યાં કર્મના નિમિત્તે થતો રાગ, આ બાજુ ઘાતી કર્મ, અઘાતીના નિમિત્તથી થતી સામગ્રી. બસ બે. એ છે જ્ઞાન વૈભવ વિરાગતા બળાત સેવકોપી અસેવક હો. અજ્ઞાની ભોગ ન લે, વિષય ન લે, બ્રહ્મચર પાળે શરીરથી બરાબર, પણ અંદરમાં એને ઊંડે અંદર રાગનો પ્રેમ છે, રાગનો રસ છે, માનનો રસ છે. પરપણાની અધિકપણું પરપૂર્ણ એને ભાષે છે. મારું સ્વરૂપ રાગથી અધિક ભિન્ન છે ને ભાષો સમજાણું કાંઈ? એકમો થયો. ચોથો શ્લોક, ચોથો શ્લોક એનો છે. સમ્યક દ્રષ્ટિ ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ શક્તિ સ્વમ વસ્તુત્વમ. દેખો,
स्वं वस्तु त्वम् कलयितुम् वयम् स्वन्य प्राप्ति मुक्त्वा यस्मात् ज्ञात्वा व्यतिरकनविदम् तत्त्वतः स्वं परं च स्वस्मिन् नास्ति विरमति પરાત સર્વતો રાગ યોગાત. એનું સાતમું પદ કવચ કીધો. જ્ઞાન વૈરાગ્ય મોક્ષની પ્રાપ્તિ જો સમ્યકવંત સદાઉર અંતર જ્ઞાન વિરાગ ઉભય ગુણ ધારે જાસુ પ્રભાવ લખે નિજ લક્ષણ જીવ અજીવ દશા નિર્વારે આત્મ કોઈ અનુભવ કરીવે સ્થિર આપત રે અરૂર નિતારે સાધી સુદ્રય સાધી સુદ્રય લહે શિવ શર્મ સુકર્મ ઉપાધિ મીઠા ગમીનારે. શું કે છે? જો ધર્મી અને અધર્મીની ઉલટી દશા સમ્યકવંત સદા ઉરયંતર ધર્મી જીવના અંતરમાં જ્ઞાન ને વીરા બે ગુણ સદાય धारण करते हैं. નિરંતર ધર્મી જીવને આત્માના આનંદનું જ્ઞાન ને અનુભવ અને રાગને નિમિત્ત પ્રત્યે નિમિત્ત બાય અને રાગ એટલે અંતર બે પ્રત્યે જેને વૈરાગ વર્તે છે, જેને રાગની પ્રીતિ નથી, નિમિત્તમાં જેને અર્પાઈ ગયો નથી, ભિન્ન રહેશે. ચાહે તો ચક્રવર્તીના રાજ હોવા એ મારી ચીજ નથી, મારામાં નથી, મને એ નથી. અંતઃકરણ મેં જ્ઞાન ને વૈરાગ એમ છે ને. અંતર છે ને સદા ઉર અંતર. જ્ઞાન અને વૈરાગ અસ્થિ આખું તત્વ આનંદમય એનો અનુભવ એ જ્ઞાન, રાગ આદિનો અભાવ એ વૈરાગ. दोनों गुण धारण करते हैं. उभय गुण धारे. ગુણ શબ્દ છે પર્યાય બે છે તો બે પર્યાય, પણ અવગુણ નથી એટલે એને ગુણ એ મોટા વાંધા મુકતા હતા. આ 8 ગુણ કયા છે ફલાણા કે ભાઈ કયા તો ખબર નથી. સંકિત ગુણ છે. ગુણ છે કેવો? શ્રદ્ધા નામનો ગુણ ટીકા એ ગુણ છે. સંકિત પર્યાય જે પ્રગટ છે તો પર્યાય છે, એ પર્યાયના ગુણ કહેવામાં આવે છે. જાસુ પ્રભાવ લખે નિજ લક્ષણ. દેખો એ આત્માનો જે સ્વભાવ અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ એવું જ્યાં અંતરમાં આત્માનું આનંદનું સ્વરૂપ ને આનંદનું જ્ઞાન થયું છે, એ જ્ઞાનને વૈરાગને લઈ અંતરના સ્વરૂપને અનુભવે છે, દેખે છે. આ તે હું છું, રાગ આદિથી હું છું. આખી દુનિયાથી વિરત થઈ ગયો છે.
જાતું પ્રભાવ લખે નિજ લક્ષણ. પોતાનું લક્ષણ એટલે આત્માનું સ્વરૂપ. જ્ઞાનને વૈરાગ બહુ લઈને પોતાનું સ્વરૂપ જે અતિન્દ્રિય શાંતિ એને દેખે છે. ધર્મીને શાંતિ પોતામાં દેખાય છે. સંયોગમાં કે પુણ્યપાપના રાગમાં શાંતિ છે નહીં એટલે દેખતો નથી. અહીં દેખે છે મેં કેમ. જાતું પ્રભાવ લખે અનુભવે નિજ લક્ષણ. પોતાના જ્ઞાનનો અનુભવ કરે. જીવ અજીવ દશા નિર્વારે અને જીવને અજીવની બે તત્વોનો નિર્ણય કરે. રાગ આદિ અજીવ છે, શરીર આદિ અજીવ છે. એક ચિદાનંદ ભગવાન હું પૂર્ણાનંદ સ્વરૂપ. એમ જીવને જીવનો બેનો નિર્ણય જુદા કરે. ધર્મી એને કહીએ કે જીવને અજીવ તરીકે ભિન્ન જાણે અને જીવને જીવ તરીકે પોતાનું સ્વરૂપ પરથી ભિન્ન પોતાથી અભિન્ન જાણે. એ કુટુંબ કબીલો બધું દેખાય, લાખો કરોડો માણસો. 96 કરોડ પાયલો ને હોય કેટલી જાણે ચક્ર. એ કે ન મળે મારે કાંઈ ન મળે, મારામાં છે જ નહીં. એ અજીવની ચીજ અજીવને ધારીને રહી છે. મારે નહીં ને મારામાં. એક રાગનો વિકલ્પ ઉઠે તે અજીવ છે, જીવ નથી. અચેતન છે. ચૈતનના આનંદને જ્ઞાનના સ્વભાવનો એ દયાદાન વ્રતના પરિણામમાં પણ એનું ચૈતનના અંશનો અભાવ છે. તારે ધર્મ મોંઘો ભાઈ આવું કે કેટલા કે હોમગઢ વાળી ધર્મ મોંઘો કર્યું. ધર્મ તો જે છે અનાદિનો છે. મોંઘો કે હોંગો કે મુલાદભાઈ સામાયિક સોવા પરિક્રમણ કરતા ધર્મ ધર્મ ધર્મ. બાપુ ધર્મના મોટા મોટા છે. જે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે એવું ધર્મ કહેવાય છે. ચોથા ગુણસ્થાન સમ્યક દ્રષ્ટિનો ધર્મ એ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ આનંદ એ એનો ધર્મ છે. વ્યવહાર વચમાં આવે એનો ધર્મ નથી. જેને જીવ ને અજીવ બે દશા એટલે બેના ભાગ અવસ્થાઓ બે નિર્વાળે જુદી કરે. એ મહાવર્તના પરિણામ અજીવ છે એમ નક્કી કરે. હે પ્રકાશદાસજી, હસ્તીમંજ હતા એના ગુરુ જયપુરમાં. ત્યાં હતા થોડા દિવસ. હસ્તીમંજી ચેતનજી ઉના સાંભળ્યું હતું. બધા પાકા શ્રદ્ધામાં છે ને અનુપ્રશ્ન એમાં છે નહીં બીજું એટલે શું કરે? શાસ્ત્રમાં બીજું નથી. શ્વેતામ શાસ્ત્રમાં એ મહાવ્રતને નિદ્રા કીધી છે ને, મહાવ્રતને ધર્મ કીધો છે એના શાસ્ત્રમાં. તો એ લોકો કે દિગંબરના શાસ્ત્રમાં એને ગજબ કરે છે.
અમારે તો એમ કે મહાવરત, સમિતિ, ગુપ્તી એ બધું અમારું ધર્મ છે. મારે મત ચાલતો કર. ધર્મ તે શું ચીજ છે? એ વિકલ્પ ઉઠે વૃત્તિ છે. અને વૃત્તિ છે એમાં આનંદ તો આવતો નથી. અતિન્દ્રિય આનંદ આવ્યા વિના એ વૃત્તિ તો વૃત્તિ છે, વિકાર છે. એ કરતા દુઃખ છે. મહાવર્ષના પરિણામમાંથી તો દુઃખ છે. પોતાના આનંદને જીવ સ્વરૂપ જાણે, રાગ આદિને અજીવ સ્વરૂપ જાણે, એમ બેને નિર્ણય કરે ભીન પાડીને. આ તો નિર્ણય કરે બાકી કરેલો છે. ઉપદેશમાં તો એમ સમજાય, સમજાય. આત્મ કો અનુભવ કરી વેથી. દેખો, ધર્મી જીવ તો આત્માના આનંદનો અનુભવ કરી. 8 વર્ષની બાળિકા હોય ધર્મી, સમકીતી બાળિકા તો જળનું શરીર છે, આત્માનું ક્યાં આત્મા? રાગ આદિ અંદર હોય એ અચેતન વિકાર છે, હું એ નહીં. આત્મનો અનુભવ કરી વેઠી, પોતાના આત્માનો અનુભવ કરી અને નિજ સ્વરૂપમાં સ્થિર રહે છે. જો એટલે ધર્મ વ્યવહારના રાગથી ભીન પડીને પોતામાં છે, વ્યવહારના રાગમાં નથી. સારી કામ આપણું આવો ધર્મ કે આત્મ કોઈ અનુભવ કરી વેઠીર આપ તરે અલહોરન તારે. એ તો પોતે અનુભવ કરીને પોતાના આત્માને તારે અને એવો જ ઉપદેશ બીજાને આપે. એવું હોય તો તરે, તારે એમ કહેવામાં આવે. જો તારે ઓરની તારે એમ કહ્યું છે, એનો અર્થ કે જે આત્માનો શાંત સ્વભાવ અનુભવ આનંદનો આવ્યો એથી પોતે છે અને એને બીજાને કહે છે કે ભાઈ અનુભવ કયો આત્માનો તો તું કરીશ. જ્ઞાની બીજાને નિમિત્તે ન થાય સારમાં બેન. ધર્મી ઉપદેશ એવો આવે એનો. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એનો સ્વીકાર કરે. એક રાગનો સ્વીકાર છોડી દે. સ્વીકાર છોડી દે. આવું ધર્મ શું પાડી. આપ તરે ઓર હોનની તારે સાધી સુદ્રવ. લો ધર્મી એને કઈ પોતાનું દ્રવ સાધે, સખંડ સાધે નહીં. લખ્યું છે ને જ્ઞાન સંદાય સોગાની લોકો કે ચક્રવર્તીએ 6 ખંડ સાધ્યા. ના, એ તો અખંડ સાધતા હતા. અખંડ સુધરે. દેખો, પરિપૂર્ણ મારું તત્વ છે હું. આનંદ અતિન્દ્રિય આનંદનો છલો છર દરિયો છે.
એક માણસ એમ કહેતા પણ પુરુષાર્થ કરવો પડે એમ કીધું. ભાઈ પુરુષાર્થ કરવો એ તો અનંતમાં ભાગે છે. એ તો પુરુષાર્થનો પિંડ છે. આત્મા સુદ્રય એકલો વીરની મૂર્તિ અનંત અનંત બળના સામર્થ્યના સ્વભાવનો ધર્મરૂપી મૂર્તિ એમાં પુરુષાર્થ કરવો એ પર્યાય તો અનંતના ભાગમાં છે. એ તો દ્રષ્ટિ જ્યાં પૂર્ણ પુરુષાર્થ સંપન્ન એવું દ્રવ્ય એની ઉપર પડી એટલે પુરુષાર્થની પ્રવૃત્તિ ચાલે જ છે. હવે આમ તો કીધું ને શુદ્ર લહે શિવ શર્મ સાધે શુદ્ર એમ કહ્યું ને. आप स्वयं करते हैं दूसरा से आत्म तत्व को सिद्ध करके कर्म का फंदा हटा देता है. एनो पूर्ण द्रव्य मारी चीज पूर्ण ध्रुव शाश्वत दो नित्य शाश्वत वस्तु એને સાધે છે. हमारा भगवान में तो परिणामी भावनी भावना परिणामी भावनी भावना है. और मैं એને સાધે છે એટલે પર્યાયમાં એનું ધ્યેય છે. પર્યાયમાં એનું ધ્યેય છે. આવો ધર્મ ઓલો તો પડીકમણા કરો અપ્પા કરો સમાજ કરો પુહા કરો રાગનું કરવું શાંતિનું મરવું અહીં તો આત્મામાં ઠરવું ને રાગનું મરવું. રાગ મરી જાય જઈ થઈ જાય. હા એવી વાત છે ભાઈ. સાધી સુદ્રવ લહે શિવ સર્વ. દેખો એ મોક્ષનું સુખ પામે છે. મોક્ષનો આનંદ પ્રાપ્ત કરશે છે ને શિવ સર્વ. મોક્ષનો સર્વ સુખ આત્મા પોતાનું દ્રવ્ય વસ્તુ ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન શાંતિ ને આનંદનો સ્વભાવ એને સાધે છે. અને એને લઈને એ સ્વરૂપ સાધન દ્વારા શિવસરનો મોક્ષરૂપી આનંદ પ્રાપ્ત થાય. મારું તને મોક્ષ માર્ગ ન પકડી ગ્રસ્તાશ્રમ છોડી મુનિ ધર્મ વિકાર કરી સ્વરૂપ સાધન વળી પંચમહાવર્તના વિકલ્પ એના સાધન વળી લગ્નપણાના સાધન વળી પછી ત્યાં લગ્ન પછી લગ્ન બધું આવું હોય છે અને બાય દશા આવી હોય છે પાછળ આવું બધું સિદ્ધ કર્યા પછી અણિયન સ્વરૂપમાં મુનિ સ્વરૂપમાં આચાર પંચમ અહીં તો કે છે જેણે સુદ્રવ્યને સાધ્યું ચક્રવર્તી છખંડને સાધે ધર્મી સ્વદ્રવ્યને સાથે. કારણ કે સ્વદ્રવ્યનો જાણનારો એક સમયની પર્યાયમાં સ્વદ્રવ્યને જાણે એવી અનંતી પર્યાયનો પિંડ દ્રવ્ય એને સાથે. સુકર્મ શિવ સર્વ સુકર્મ ઉપાધિ વિથા બની ડારે અને કર્મની જે ઉપાધિ વ્યથા દુઃખ એને ટાળે.
जमीना फंदा हटा देता है, कर्मों का फंदा हटा देता है। उपाधि व्यथा भमी लाए, भमी नाखे એ હમેલો ખોરાક મનુષ્ય ન લે, કૂતરો લે. એમ ધર્મી પોતાના આનંદ સ્વભાવને સાધતા રાગને વિમ્યો, એ રાગને શરીરને ગ્રહણ કરતો નથી. શુક્રનો ઉપાધિ વિથા બદલાય, मोक्ष का आनंद प्राप्त कर ले. पांचवा कोश, सम्यक दृष्टि स्वयं अयम अहम जातु बंधु नमेशा इति उतान पुलक वदना रागिणो पियाचरन्तु आलम्बताम समिति परताम ते यतो यद्यापि पापा आत्मावगम विराट संति सम्यक्ता. वाचन કેટલું સ્પષ્ટ લખ્યું છે. सम्यक ज्ञान के बिना संपूर्ण चारित्र निस्सार, आत्माना अनुभव विना જેટલી ક્રિયાકાંડ વ્રત નિયમ બધું સાફ હોતા એ ક્રિયા ચારિત્ર છે. ચારિત્ર ક્યાં સુન્યા લોકો માને ને આ ચારિત્ર છે, અચારિત્ર છે, નગ્ન મુનિ છે, વ્રતધારી છે, અપવા કરે છે, તપસા કરે છે, ગુડે નથી. દુઃખ કરે છે. આત્માના રાગથી ભિન્ન પડ્યાના અનુભવ વિના એ બધી દુઃખની ક્રિયાઓ છે. સમ્યક જ્ઞાન વિના સંપૂર્ણ ચારિત્ર ચારિત્ર ક્રિયા એ પછી પણ એમ કે છે વેદ વિજ્ઞાન વિના સમજ ચારિત્ર નિસ્સાર. જો ન સમ્યકવંત કહાવત સમ્યક જ્ઞાન કળા નહીં જાગી आचमयंग अबंध विचारत धार्त संग कहे हम त्यागी भेख धरे मुनि राज पटंतर एना जेवू पटंतर अंतर्मोह महानोळ दागी सुन ये कर तूती करे पर सो सट जीवन होय विरागी. सो सट जीवन होय विरागी. રસસ્ત્રી છે ને, રસસ્ત્રી એના વખાણ ક્યાં ભાઈ કોણ દરબારીલાલ કોઠિયા દરબારીલાલ બહુ એમ કે એમાં એક શબ્દ કોઈને સઠ કે પશુ કયો નથી. ન હોય એમાં તો કેટલા શબ્દ આવે. પશુ પશુ એકાંતિ એકાંત વાંચું અસસ્ત્રીમાં એવું છે. વખાણ બહુ લખ્યું છે. એમાં એક શબ્દ પણ કડક નથી. બીજા વાપરે એવું ભાઈ હવે કડક નું ફરક સાંભળને મૂંડ કે જ્ઞાની કે આપણને પશુ કે બહુ કે ધાત સંગ કહે એમ ત્યાગી ભેખ ધરે મુનિ રાજ પટંતર અંતર મોહ મહાનવ જાગી શૂન્ય એ કર તુતિ કરે પર શોષણ જીવન હોય વિરાગી. જે નર સમ્યક બંધ સમકીથી છે એમ કહે છે, માને મનાવે છે. જગતભાઈ એને ધર્મી એમ મનાવે.
કોઈ રીતે અમને સંકેતી કહો, અમે ગરમી. સમ્યક જ્ઞાન કવા નહીં જાગી, પણ જેને રાગને નિમિત્તથી ભિન્ન આત્માનું જ્ઞાન તો થયું નથી, અનુભવ નથી આત્માનો કે એમને સંકેતી શર્માનું. ચારિત્ર પાળીએ છીએ સંકેત વિના હોય. किरण तो प्रकट हुई नहीं. मनुष्य ने सम्यक ज्ञान की किरण, सम्यक ज्ञान शब्द अनुभव એ આત્માના આનંદનો સ્વાદ તો આવ્યો નથી અને સંકેતી છે એમ મનાવે. આત્મયંગ અબંધ વિચાર હતો કે हमारे मन बंद है नहीं, हमें तो सम्यक दृष्टि चाहिए. हमारे मन નથી. ભગવાને કહ્યું છે સમ્યક દ્રષ્ટિ બંધ ન હોય. सम्यक आत्मयंग अबंध विचार અને अपने को सम्यक दृष्टि मानता है, निजात्म स्वरूप को अबंध चिंतन करता है. हमें तो अबंध चाहिए, निश्चय नहीं नो एकांत पक्ष लेकर है नीचे. सम्यक दर्शन में तो आत्मा नो अनुभव, आनंद नो स्वाद અને એની સાથે સ્વજ્ઞેયનું ભાન યથાર્થ. સ્વજ્ઞેય ધારત સંગ કહે હમ ત્યાગી અને પરવસ્તુમાં મમત રખતા હૈ. શરીરની ક્રિયા મારી, વાણી હું બોલું છું. મારું લખાણ એ પછી કહેશો ગ્રંથ રચે. મારું લખાણ મોતીના દાણા જેવું છે. હું એવું લખાણ લખું છું અક્ષર લોકોને ખુશી થઈ જાય. મૂંડ જો ભારત સંગ એ પર પદાર્થનો સંગ કરે છે, મારા છે માને છે. જો પર વસ્તુ મેં મમત રખતા છે ને શરીર આદિ અર્થમાં છે. શરીર, વાણી, એ શબ્દો, અક્ષરો વગેરે પુસ્તકો મમત રખે છે, મારા છે. અમે કરેલા છે, અમારી રચના છે પુસ્તકની. કે છે પછી પણ એમાં આ મમતા કરે છે. અમારી ચીજ છે, અમે કરી છે, અમે કરી છે. એમ પર વસ્તુના સંગનો જેને મમત્વ છે મિથ્યાભાવ. और कहता है कि हम त्यागी है, हमारे कहीं से भाई दिलो. वेक धरे मुनिराज पटंतर, वो मुनिराज के समान वेग धरे नग्न, दिगंबर, मूल पीछी, कमंडो और दिलो. मुनिराज નું વેગ ધારે પણ અંતર્મોહ મહાનોળ દાગી મોહની જ્વાળા ધધકતી એમ ઇતિહાસની. રાગનું ધણી, રાગની ક્રિયા મારી એવી મિથ્યાસની અગ્નિ તો હળગે છે ત્યાં કે છે ને. अंतरंग में मोहनी महाज्वाला मिथ्या. પોતાની ચીજ નથી એ ચીજની
ઉપર એકત્વ બુદ્ધિથી મિથ્યાત્વની ભાવના ઓળગે છે. ધર્મીને શાંતિની ધારા આવે છે અને મિથ્યાત્વની ધારા ઓળગે છે. मोह की माँ द्वारा धधकती है. नग्न मुनि दिगंबर પરનો સંગ જાણે છોડી દીધો છે એમ ત્યાગી છે, પણ છે સંગ અંદર બધો એક કે એક. અરે ભાઈ, શૂન્ય એ કરતુંતી કરે. શૂન્ય એ નથી, અમારો ભાવ છે કરવાનું કે છે. એ ક્રિયા કરીએ છીએ, મહાભારત આદિ પાવીએ તો એમાં અમારો ભાવ છે, શૂન્ય નથી. પણ એ ભાવ તારો નથી, શૂન્ય એ. હા, રાગનો અભાવ નથી, એવી જ ભાવ એનાથી તો શૂન્ય જાઓ. શૂન્ય એ કરતુંતી કરે. રાગની ક્રિયા, મહાવ્રતની ક્રિયા, દેહની ક્રિયા શૂન્ય એ છે, આંધળો છે. કરે પણ 160 જીવનો હોય વૈરાગી. એ 60 કઈ વૈરાગી ન હોય. હવે આ નગ્ન થયા, મુનિપણું લીધું, છેવી મૂળગુણ પાળે તોય કે છે 60 અને શું નહીં. ભાવ મારો નથી, પણ ભાવ કયો તારો? રાગ છે, ભાવ તારો જ નથી. 160 जीवन होय वैरागी. मुनिराज जैसी क्रिया करते, परंतु मूर्ख है. सटनी में क्या करी? शब्द में एम કર્યું છે, મૂર્ખ है, वास्तव में साधु नहीं, દ્રવલિંગી છે. આ તો બાકી માણસ આટલી આટલી અમે ક્રિયા કરીએ ને શું અમે દ્રવલિંગી. એની વાતને વધારે સ્પષ્ટ કરે છે. ભેદ વિજ્ઞાન કે વિના સમજચારિત એટલે ક્રિયાઓ, વ્રતની, તપની બધી ક્રિયાઓ નિશાળ. ગ્રંથ રચે ચર્ચે શુભ પંથ. શાસ્ત્ર રચે, શાસ્ત્ર બનાવે, નવા પોતે બનાવો. કોકના બનાવેલમાં નામ નાખી દે તો વળી એ થોડી માન નો લેવાનો ભાવ નવો. પોતે બનાવ્યું હોય તો કે એમાં એવા ગ્રંથ રચે. ચર્ચે શુભ પંથ. જો મૂર્ખ ગ્રંથ રચના કરે, અને સમય સાર છપાયું, મારા તરફની ટીકા થઈને છપાવું છે. એ પણ એ વિકલ્પ તારો નથી, તે શું છપાયું સાંભળને. धर्म की चर्चा करें, शुभ ની વ્યાખ્યા કરી. શુભ પંથ, ધર્મની ચર્ચા કરે. ચર્ચા એનો ભાવ છે, એ ક્યાં ધર્મ છે? અહીં 33 સાગર સુધી સ્વાર્સિદના દેવ એ આવી જ વાત. ત્યાં બધી વાતો ઘણી આવે ને. એ ચર્ચા કરે છે ને, પણ એ ચર્ચા છે એ વિકલ્પ છે. ધર્મી અને ધર્મ માનતો નથી, અને એ વિકલ્પ છે એમાંથી મને અહીં શુદ્ધિ વધે છે. એ છે ને શાસ્ત્ર અભ્યાસ થી આગળના અભ્યાસમાં પ્રસંગોની નિદ્રા ઢોળમાં આવે છે ને, ઢોળ માટે
આપણે વ્યાખ્યા સંઘનું નિમિત્ત એ તો કઈ અપેક્ષાની વાત અંતરનું લક્ષ છે આનંદનું એ વખતમાં એ છે અને વિશેષતા અંતર સ્વરૂપમાં વધે છે. એની વાત થઈ એ ધન જેવા કરી નથી શિવની વાળે કેટલાક એક શાસ્ત્રના અભ્યાસથી બંધ થાય નહીં. રતનથી નાખ્યું ને શુદ્ધ ને શુભ વિના નિદ્રા નહીં એ નાખ્યું સ્વામી નાખ્યું આમાં શુદ્ધ ને શુભ વિના નિદ્રા નહીં. જય ભગવાન કે શુભ પંથ ને ચર્ચે એ મિથ્યા દ્રષ્ટિ રાગને ચર્ચે શાસ્ત્રની ચર્ચા કરે અંદરના રાગની એકતા બુદ્ધિ પડી છે. આત્માનો અનુભવ નથી. લખે શુભ પંથ લખે જગમાય व्यवहार सुपत्ता અને शुभ शुभ क्रिया को जानता है जग में लखे तो जानिए योग व्यवहार रखता है व्यवहार ठीक करे बराबर व्यवहार रखे बराबर पंचमहावर छह मूल ये तो अज्ञान से कुंडाचार्य पायु છું છ મૂળ એમ કે છે તમે કહો કે આશ્રમ છે એમ કુંકુંદાચર પોતે કે છે છ મૂળની ઝેર છે રાગ છે. ભાન વિનાના પ્રાણી આવું કરે વ્યવહાર સુપત્તા એમ બરાબર વ્યવહારને પામે એમ વ્યવહાર સુપત્તા રાખે બરાબર વ્યવહાર રાખે વ્યવહારમાં ક્યાંય ખામી ના આવવાથી વ્યવહાર આવો હોય એમ કે એની વાત છે તો એ મૂંડ છે. એના વ્યવહારના ઠેકાણા નથી એની અહીં વાત કરી નથી. સાધી સંતોષ રાધી નિરંજન લ્યો અહીં ઉધી લીધું સંતોષ રાખે છે રાગની મમતાથી. પણ એ તો બહારનો સંતોષ છે. સમાધાન રાખે સમાધાન રાખે એ તો એ ઉદયનું આયન થવાનું ચિંતી કરવું એમ સંતોષ છે. મિથ્યા દ્રષ્ટિ એ રાગથી સંતોષ કરવું છે માને છે અને આરાધી નિરંજન અનંત ભગવાનની ભક્તિ કરે તો શખ્સ છે મૂર્ખ છે. ભગવાનની ભક્તિ કરે બરાબર એ તો શુભ રાગ છે. ભક્તિ ભગવાનની તો શુભ રાગ છે. એવી અરહંતની ભગવાનની ભક્તિ જો આ બનારસી દાસે વિશેષ સ્પષ્ટ કર્યું છે ઓલા શ્લોકમાં કયો 5મો શ્લોક છે ને એનું નાખ્યું પછી વિશેષ સ્પષ્ટ કર્યું. આરાધી નિરંજન ને આરા થાય નિરંજન કાર્યન ભગવાન પોતાનો આત્મા નહીં. દેહ સુશીખ ન લઈ અદત્તા એ દેહ સુશીખ એમ ભાષા એમ યોગતા શિખામાં સારી આપે. અચ્છા ઉપદેશ દે ઉપદેશ પણ અચ્છા બરાબર દે એમાં હું બન્યું હા ઉપદેશની ક્રિયા જડની શાસ્ત્રની રચના જડની અને એને ક્રિયા અને બનાવ્યા હા દેહ સુશીખ સુશીખ છે શબ્દ તેથી અચ્છા હોય દે એમ કામ વૈરાગનો ભાઈ આ સંસાર ખરાબ છે કોઈ નથી કોઈનું નથી કોઈનું કોઈ નથી કોઈનું કોઈ નથી તને ક્યાં બેઠું છે રાગે તારો નથી
દાદાજી એ વાતો કરે, કોઈનું કોઈ નથી બાપા, મરતા કોઈ હારે નહીં આવે, છોડો છોડો. મુક્તિ જોવે છે કે નહીં? મુક્તિ સંસાર છોડી મુક્તિ મળે કે સંસાર આવી જવાય, છોડો ને અહીં આવી જાય, ક્યાં આવી જાય, સાધુ થઈ જાય. સાધુ તું ક્યાં હતો હજી? વિનાદિએ હુआ देते नहीं लेता अदत अचौरियादि व्रत ऐसनादि समिति पालता है. હા એમ અચોર્ય કોઈની ચોરી કરે નહીં, જૂઠું બોલે નહીં, એસણા નિર્દોષ આ લે એને માટે કરેલો ચોકા કરીને લે નહીં, એવો વ્યવહાર હોય છતાં અજ્ઞાની છે. સમજાણું કાંઈ? ઉદ્દેશ્યની ચર્ચા ઘણી આની છે. એટલા બેઠા બેઠા મનોમન છે, મનજીનો શિષ્ય બે ઘણી ચારખાની ચર્ચા. પહેલા તો બિચારા પ્રેમ થયો, પ્રેમથી વાત્સલથી હું આવ્યો છું. આપણે મળવા શિખરમાં હતા, રેલમાં બેસીને આવ્યા. ઘણી બીજી વાત થઈ થોડી. ઉદ્યોગ પરિણામ કેમ ક્યાં છે? ઓગણા કે ઓગણા એ આત્માનો સ્વભાવ નથી મળતો, એ આત્મા નથી. નિમિત્તથી થયા એ નિમિત્તનો નાખ્યા. આત્માનો સ્વભાવ, આત્માનો આનંદ કંદરૂપ છે. એના પુદ્ગલ પરિણામ વ્રત બધ પુદ્ગલ પરિણામ છે. ના એ તો પણ આ છે ઉદ્દેશિક. ઉદ્દેશિક નો ખુલાસો આપ તરફથી થઈ જાય તો સમ થઈ જાય. આપણે તો એને માંથી કરીને લે છે બધા, એ ઉદ્દેશિક છે. ચાહે તો ગ્રસ્તોમાંથી કર્યું હોય કે એકને ઉદ્દેશન કર્યું હોય, સમુચય કર્યું. મારા છે લાફો કરો, આપણે ખાઈશું એને ખાઈશું, બધું ઉદ્દેશિક છે. ઉદ્દેશના 4 બહુ છે ને બતાવી મોક્ષ માર્ગ પ્રકાશ ને મોક્ષ પ્રકાશ ને લખ્યા છન્નું બોલવું એ બતાવી ચાર માર્ગ બીજો થાય એવું નથી ભાઈ. માર્ગ તો આ છે કઈ કાળ ભગવાન નથી માટે કઈ એમને બચાવ કરાય. નંગ ધરે ફિરે તજી અંગ લ્યો. એ નગ્નપણું ધારણ કરે એટલે પરિગ્રહ છોડ્યો, ચોર્યાથી છોડ્યો. તજી સંગ છે બાયડી છોકરા છોડી દીધા, છોડ કર વસ્ત્રતાનો છકે સર્વંગ મુદાર્થ મતા. પણ આત્માના આનંદના ભાન વિના એ રાગના રસમાં ઉન્મત હોકર, એ રાગના પ્રેમમાં વિકલ્પના પ્રેમમાં ઉન્મત હોકર બાળ તપ કરે. એ બાળ અજ્ઞાન તપ છે. ये मूर्ख ऐसी क्रिया करता परंतु आत्मसत्ता का भेद नहीं जानता. पाठवी છે સમુજય અનાત્મ આત્મ સત્તા. વિકલ્પ આદિ અનાત્મા છે, આનંદ આદિ આત્મા છે. બેની જુદાઈનું ભાન નથી. દાવું કરે પણ એ મૂર્ખ છે. એને નિદ્રા હોતી, આ નિદ્રાધિકારમાં નાખવાનું કારણ આ છે. એને ધર્મ હોતો નથી.